સુરત એરપોર્ટ પરથી CISFની ટીમે 25 કરોડની કિંમતના સોના સાથે દંપતીને ઝડપી પાડી છે, તો આ મામલે કસ્ટમ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIEU દ્વારા 25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં અમરોલી કોસળ ખાતે આવેલ સંસ્કાર રેસીડેન્સીના વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડોલી ધોળકિયા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે એરપોર્ટ પરથી દાણચોરી CISF દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ્સ વિભાગ ઊંઘતો ઝડપાયો હતો. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈડી અને TRIની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે અને મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.